વ્યાસપીઠો કોઈ કોઈ કાંઈ ટિપ્પણીઓ કરવા માટે ને ટીકાઓ કરવા માટે હું નાનો ને તું મોટો ને કોઈ પાપી ને કોઈ પુણ્યશાળી એવું કાંઈ બોલવા માટે ન હોય. આ કાંઈ ભેગું કરવા માટેનું ઠેકાણું જ નથી. આ વ્યાસનો ખોળો છે. આ વ્યાસે બ્રાહ્મણોને આપેલું વરદાન છે કે તમે સંસ્કારોનું વાવેતર કરો, સંપત્તિની સામે ન જોવો. અને પછી રૂપિયા લઈને તમે રૂપિયા માટે જીવ નાખો પછી હું સાંભળે એને બિચારાને 30 દી જાય ને મારાય જાય, એમાં મારું કાંઈ કામ થાય? એટલે મેં તો પહેલા જ કીધું છે, મને જેમ કીધું એમ મેં આ પડે છે. હું પાછું બોલું છું એ બધું પાડું છું. તમને એમ થાય કે મોટી મોટી વાતો કરે, નહીં. જેમ આ મંડળે કીધું એમ કર્યું છે મેં. હા, તમે કીધું એમ જ કીધું. મેં એમ કીધું મારે આમ કરવું પડશે તેમ કરવું પડશે, નહીં. ખાલી એક જ વાત કે મારા જીવનમાં પછી કેદી અધિક મહિનો આવે કે આખો મહિનો હું ભગવાનની કથા કરું. હા, ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી વાત, આવતી સાલની કોને ખબર છે. હા, જીવવાનું 150 વર્ષ છે મારું. એ કાંઈ મારે કાંઈ એવું ઉતાવળ નથી ક્યાંય જવાનું. કામના પાર નથી. કેટલી કથાઓ કરવાની, કેટલી જગ્યાએ જવાનું, કામના પાર નથી. પણ આવો અધિક મહિનો કેદી આવે? ને કદાચ અધિક મહિનો તો આવે પણ રણોલી મળે કે ન મળે કોને ખબર. કથાના મંડપ તો હોય પણ સામે બેઠી બેઠી વારાહી દાંત કેદી કાઢે પાછી. હા, સામે બેઠો મારો ભગવાન રણછોડ કેદી દાંત કાઢે. એટલા માટે હા પાડી છે. કથા સંપત્તિ માટે થતી જ નથી. જરૂરી છે, જીવનના નિભાવ માટે પૈસો બહુ જરૂરી છે, પણ પૈસા માટે જ જીવવું એ જીવન ઉપર કરેલો ઉપકાર અપકાર છે. ભગવાને ઉપકાર કર્યો છે, જેને મોકલ્યા છે એને બધી વ્યવસ્થા કરી છે. તો ભાગશાળી છે ને. અધિક મહિનામાં આખો મહિનો 4 કલાક 120 કલાક થાય મારે. કેટલી? 100. અને તુલસીદાસજીએ તો 6 મિનિટનું કીધું છે. તો 120 કલાકમાં 6 મિનિટ તો એવી નીકળી જશે ને જે સમયે ખરેખર હું નહીં હોઉં. હા, હું તો એ 6 મિનિટ માટે બેઠો છું અહીં. બાકી કાંઈ જન્મમાં ત્યારે કશું સાથે લઈને આવ્યા નહોતા. પેલી સાયકલ લેવી હતી ને તો 3 વર્ષ રાહ જોઈને ત્યારે પેલી સાયકલ મળી હતી. હા, અને અત્યારે વિમાનની ટિકિટ દેવા વાળા છે, પ્લેનમાં બેસાડવા વાળા છે, તોય કઈ હરખ કે શોખ કઈ થતું નથી. કેમ? સુખ હાવ સસ્તું થઈ ગયું છે. પેલા સાયકલમાં સુખ હતું, અત્યારે વિમાનમાં મજા આવતી. બીક બહુ લાગે. ટ્રેનમાં તો શરૂમાં કૂદકોય મરાય, વિમાનમાં કેમ કરવું? એટલે મને તો હું હકીકત હું તો મને ઘણી વખત ઘણા લોકો યજમાનો એમ કે દાદા પ્લેન નીકળ. ના પ્લેનમાં નહીં, એમાં નો બેસાય. કેમ? એક તો કે પેટે બાંધી ગયો, બાજુ વાળો સામે દાંત નો કાઢે, લગભગ નો કાઢે. તમે પ્લેનમાં જોજો, ભાગ્ય હથવારો હારો મળે. નકર તો આમ કરીને મોઢું જેટલું બધું આમ કરીને બેઠો, આપણને એમ થાય કેમ 2 કલાક કાઢવી. એની કરતા ઓલી નહીં હારી, દાંત કાઢતી કાઢતી હવે પાણી પીવું છે. ઈ ન્યા જ પૈસા વસૂલ છે, દાંત કાઢવાના પૈસા છે. ભગવાન જોવો તો ખરા. ઈ ન્યા પ્લીઝ સર મી હેલ્પ યુ, હું તમારી મદદ કરી શકું ભગવાન.